આજે આપણે શરૂ કરી રહ્યા છીએ છઠ્ઠો દોહો, જે છે ધીરજ અને ફળનો દોહો। તો ચલો શરૂ કરીએ છઠ્ઠો દોહો। ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સૌ ગળા, ઋતુ આયે ફલ હોય। ધીરજ, જે આજના જમાનામાં કોઈક જ મનુષ્ય જોડે હોય, પણ કબીરે આ ધીરજ ઉપર એક સુંદર મજાનો આ દોહો કીધો છે। ધીરે ધીરે રે મન ચલા, મન એ ધીરે ચાલ। 100 ગળા માળી એક છોડની પાછળ પાણી આપી દે, છતાં પણ છોડ જ્યારે ઉગવાનો હોય ત્યારે જ ઉગે। અને આમ તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહેલું છે, તું કર્મ કર, ફળની ચિંતા ન કર। એટલે તમે તમારું કાર્ય કરતા રહો, સમયે તમને તમારું ફળ મળી જશે। અને ક્યાંક ને ક્યાંક એવું પણ થતું હોય છે કે ખોટી ઉતાવળે એ કામ થતાં પણ બગડી જતા હોય છે। એટલે ખોટી ચિંતા મૂકો ને તમે તમારું કામ કરે રાખો, પણ સાચી નીતિ અને વફાદારીથી। બસ આ જ વાત કબીરે એક વનસ્પતિ એટલે કુદરતની રચનામાંથી આપણને શીખવાડી દીધી છે। તો આ વાત નાની છે પણ કામની છે।